નમસ્કાર. આજે આપણે એક ખૂબ રસપ્રદ બાબત સમજવા જઈ રહ્યા છીએ. મૌન એટલે શાંતિ. આપણે શાંતિ કેમ નથી અનુભવતા, પરંતુ ઘણીવાર અસ્વસ્થ થઈ જઈએ છીએ. ઘણા લોકો કહે છે, મને શાંતિ જોઈએ છે. પણ જાણે ખરેખર શાંતિ મળે, જ્યારે આસપાસ શાંતિ હોય, ત્યારે મન તરત બેચેન થઈ જાય છે. મોબાઈલ હાથમાં લઈ લઈએ, કંઈક વિચારવા લાગીએ અથવા કોઈ અવાજ શોધવા લાગીએ. તો પ્રશ્ન થાય છે, મૌન આપણને અસ્વસ્થ કેમ લાગે છે? હકીકત એ છે કે અસ્વસ્થતા મૌનમાં નથી. અસ્વસ્થતા એમાં છે જે મૌનમાં દેખાવા લાગે છે. જ્યારે બહાર કોઈ અવાજ નથી, ત્યારે અંદરના અવાજો વધુ સ્પષ્ટ સંભળાય છે. વિચારો, યાદો, ભય, અપૂર્ણ લાગણીઓ, આ બધું હંમેશા અંદર જ હોય છે, પણ વ્યસ્તતામાં અમે તેને સાંભળતા નથી. મૌન આપણને આપણી જાત સાથે મળાવે છે. અને ઘણીવાર આપણે પોતાની જાતથી દૂર ભાગતા રહ્યા હોઈએ છીએ. એટલે જ મૌન અસ્વસ્થ લાગે છે. અહીં એક મહત્વની સમજ છે. મૌન ખાલી નથી. મૌન જીવંત છે. મૌનમાં જે બહાર આવે છે, એ ખોટું નથી. એ તો ફક્ત જે અંદર હતું તે દેખાવા લાગ્યું છે. મોટાભાગના લોકો મૌનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પણ મૌનને શાંત કરવાની જરૂર નથી. મૌનમાં જે આવે તેને માત્ર જોવાની જરૂર છે. જ્યારે તમે થોડી ક્ષણ શાંતિથી બેસો અને કોઈ વિચાર આવે તો તરત કંઈ કરશો નહીં. માત્ર ધ્યાન આપો કે હવે આ વિચાર આવ્યો છે. ધીમે ધીમે આ જોવાનો સ્વભાવ બનશે. અને જ્યારે જોવું આવે છે, ત્યારે અસ્વસ્થતા પોતે જ નરમ થવા લાગે છે. મૌનથી ભાગવાની જરૂર નથી. મૌન સાથે રહેવાની ધીમે ધીમે આદત પાડવાની છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે મૌન સાથે વધુ આરામથી રહેવું શીખવા માંગતા હો અને અંદરની બેચેનીને સમજવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.